હેલો દોસ્તો, કેમ છે? આજે આપણે પુષ્પા 2 નો રિવ્યુ જોઈશું. પુષ્પા 2 માટે બોક્સ ઓફિસ પર ચોંકાવનારી આગાહીઓ કરવામાં આવી, જેમાં સેકનેલ્ક અનુસાર પુષ્પા 2 ભારતમાં એડવાન્સ બુકિંગમાં 2,51,09,266 ટિકિટો વેચી 73 કરોડની કમાણી કરી છે, જે બાહુબલી 2, જવાન અને RRR જેવી બ્લોકબસ્ટર એડવાન્સ બુકિંગને પણ તેણે પાછળ જોડી દીધી છે. ઉત્તર અમેરિકામાં પ્રી સેલ્સે $2.5 મિલિયન ને પણ વટાવી ગયું છે, જે વ્યાપક આંતરરાષ્ટ્રીય પ્રતિસાદનો સંકેત આપે છે. ઇન્ડસ્ટ્રીના આંતરિક સૂત્રોએ વિક્રમજનક શરૂઆતના વીકેન્ડની આગાહી કરી, જેમાં માત્ર ભારતમાં જ 150 કરોડને પાર થવાની ધારણા છે. પુષ્પા 2 બોક્સ ઓફિસ કલેક્શન દિવસ ફર્સ્ટનો પ્રારંભિક રિપોર્ટ એ જણાવે છે કે અલ્લુ અર્જુન સ્ટારર પુષ્પા 2 પ્રારંભિક અંદાજ મુજબ વૈશ્વિક 250 થી 300 કરોડની કમાણી કરશે તેવી અપેક્ષા છે. આ ફિલ્મ થોડી લાંબી છે. ફિલ્મ જાપાની બંદરમાં લડાઈ, પુષ્પાએ આકસ્મિક રીતે દુબઈમાં હેલિકોપ્ટર ખરીદ્યું અને તે આંતરરાષ્ટ્રીય સરહદો પાર કરી અને શ્રીલંકા પહોંચી જાય છે. પુષ્પાનું સૌથી આકર્ષક પાસું એ હતું કે પાત્ર રિલેટેબલ હતું. પુષ્પા રોકીભાઈ સાલાર કે બાહુબલી જેવી અતિ માનવીય વ્યક્તિ નહોતી. તેના બદલે તે ગ્રાઉન્ડેડ હતો. ભૂલો અને ઊંડાણ સાથે એક સ્તરીય બહુપક્ષીય પાત્ર દેખાડવામાં આવ્યું છે. સ્ટોરીની શરૂઆતમાં પુષ્પા અને SP ભંવરસિંહ શેખાવત આ વચ્ચેની ટાઇટન્સની રસપ્રદ અથડામણ છે અને પુરુષ અહંકાર ફિલ્મમાં ફરી એક વખત અસરકારક રીતે અહીં ચિત્રિત કરવામાં આવ્યો છે. મોટાભાગે અલ્લુ અર્જુન અને ફહાદ ફાસિલ વચ્ચેનું એક જોરદાર પ્રદર્શન અને કેમિસ્ટ્રી ગજબ છે. જોકે પુષ્પા અને તેની પત્ની શ્રી વલ્લી એટલે કે રશ્મિકા મંદના વચ્ચેના સંબંધને પણ અજીબ બતાવાયો છે. જ્યારે આ ફિલ્મ એક મહિલાને પરંપરાગત ધોરણોથી દૂર રહી અને ખુલ્લેઆમ પોતાની જાતીય ઈચ્છાઓ વ્યક્ત કરવા માટેનો શ્રેય પાત્ર છે, અને આ સાથે જ શ્રી વલ્લીને અતિશય ઈચ્છાઓ દ્વારા ફિલ્મને થોડી નબળી પાડી રહી છે. આમ ઓવરઓલ જોઈએ તો વધુ પડતો રન ટાઈમ એ પુષ્પા 2 ની એક બીજી મોટી ખામી છે. 200 મિનિટથી વધુ સમયે સ્ટોરીને થોડી લાંબી બનાવી દીધી છે. ઇન્ટરવલ બ્લોક જેવી ક્ષણો, પોલીસનું ચંદન નદીમાં પીછો કરવો અને પુષ્પા અને શેખાવત વચ્ચેનો મૌન હાવભાવ પ્રભાવશાળી લાગે છે, અને આવા કિસ્સા બહુ ઓછા છે. વધુ નિરાશાજનક બનાવે છે કે તે ફિલ્મ બીજી સિક્વલની જાહેરાત સાથે સમાપ્ત, જેનાથી કોઈને પ્રશ્ન એ થાય કે આપ તો શા માટે આટલો બધો લાંબો કરવાની જરૂર છે. આખી ફિલ્મ દરમિયાન અલ્લુ અર્જુન અને ફહાદ ફાસિલ સતત એકબીજાને આગળ વધારવાનો પ્રયત્ન કરે છે. ગુણવત્તામાં કોઈ ઘટાડો કર્યા વિના ઉત્કૃષ્ટ પ્રદર્શન કરે છે. મિરોસ્લાવ કુબા બ્રોઝેકની સિનેમેટોગ્રાફી સાથે ચંદ્રબોઝના ગીતો દ્વારા વિસ્તૃત થયેલી દેવી શ્રી પ્રસાદનો બેકગ્રાઉન્ડ સ્કોર અને OST નિશંકપણે મૂવીની સૌથી મોટી ટેકનિકલ પાવર છે. અન્ય સ્ટાર્સના નાના દેખાવ પર આધાર રાખ્યા વિના આ મહાકાવ્ય જેવી ફિલ્મ બનાવવાની સુકુમારની નોંધપાત્ર કુશળતા માન્યતાને પાત્ર છે. જો કે પુષ્પા 2 સૌ કોઈને પસંદ આવી રહી છે, પણ આમ છતાં તે વધુ ઇમ્પ્રેસિવ બનાવી શકાય તેવી હતી, તે વાત પણ નિશંકપણે કહી શકાય.